હાલો મિત્રો, જો સવારમાં નાઈ ધોઈને આપણે તૈયાર થઈ ગયા છે. પછી મિત્રો બની ગયો ચા ને આપણે ચા ને બિસ્કિટ ને ગાંઠિયાનો આપણે નાસ્તો કરી લીધો ને થોડોક પી લીધી માથે ચા. પછી લઈ લીધી માતાજીની પ્રસાદી અને પછી રૂપલને થોડુંક નાખી દીધી નેણને થઈ ગયા બેનના ગામ તરફ રવાના અને આવી ગયું છે બેનનું ગામ. જો મિત્રો સુરત નારાયણ પણ નીકળી ગયા અને અહીં પહોંચ્યા ત્યાં બેન પણ તૈયાર થઈને હાલ્યા આવતા. રસ્તામાં જોયું તો ફાટક બંધ હતી અને અહીંયા આવીને ત્યાં જોવો તો કેવી રેલગાડી નીકળી, બે મોઢારી મારી વાળી પછી ખુલી ગઈ ફાટક ને આપણે થઈ જો આવી ગઈ રસ્તામાં એક જલેબીની દુકાન. તો ભાઈનું મન બગડ્યું એટલે થોડોક આપણે ખમણ ને ગાંઠિયા ખાવાનું મન થયું. જુઓ માણસો પણ કેવા આંગળીયું છાંટે ને પછી નાસ્તો કરીને રવાના થયા ને આવી ગયા હતા આપણે કોયડા ગામમાં ને જો આપણે જાય છીએ મારવાળા મેલડીમાંના દર્શને ત્યાં પહોંચી ગયા છે મિત્રો. જો અહીંયા આવ્યા ને ત્યાં તો જો રમકડાની દુકાનો થઈ ગઈ ને ઓહો ગળદી. આપણે માતાજીના દર્શન કરી લીધા, પ્રસાદી મૂકી. પછી મિત્રો જો આપણે ધજાના પણ માતાજીના દર્શન કર્યા ને પછી પાછા આપણે આવી ગયા ઘરે. ઘરે આવીને જોયું ત્યાં ખોડો કંઈક મોટરસાઇકલમાં મતતો ને માણસો બેઠા હતા ખાટલામાં. અહીંયા આપણો બ્લોગ પૂરો થાય.